ચલો લાસ્ટ ટાઈમ આપણે sp3d હાઇબ્રિડાઇઝેશનની બધી ડિસ્કશન કરેલી અને sp3d હાઇબ્રિડાઇઝેશનની અંદર પોસિબલ બધા શેપ કેવી રીતે જોવાના છે એ શીખવાડેલું. હાઇબ્રિડ ઓર્બિટલ્સ તમને મળે ફાઇન, તો હાઇબ્રિડાઇઝેશન થશે sp3d. sp3d નો નેચરલ જ્યોમેટ્રિકલ મોલેક્યુલ જેમાં બધા સિગ્મા બોન્ડ જ હોય તો એ તમને આવો શેપ મળશે. આને આપણે કહીએ છીએ TBP, ટ્રાયગોનલ બાયપિરામિડલ. અને આ એક પ્રકારનું અસમિત સંકરણ છે. તો અહીં આગળ તમને અલગ અલગ કક્ષકો છે એ મળશે. સમતલીની અંદર જે કાંઈ કક્ષકો દેખાય છે બધી sp2, ઉપર અને નીચે દેખાય છે એ PD છે. તો આ સંકરણ પોતે જ એક પ્રકારનું અસમિત સંકરણ છે. કોમ્બિનેશન કોનું છે? sp2 પ્લસ PD નું, એટલે અસમિત સંકરણ છે. લોન પેર મૂકવાની થાય તો બધી જ પોસિબિલિટી આપણે ડિસાઈડ કરેલી. એકવાર એક્શિયલ મૂકો, એકવાર ઇક્વિટોરિયલ. આ બેમાંથી કયું સારું છે એ પછી નક્કી થશે. અહીંયા આગળ જોશો બે લોન પેર છે, એક્શિયલ એક્શિયલ, એક્શિયલ અને ઇક્વિટોરિયલ છે આ. ચલો એક્શિયલ ઇક્વિટોરિયલ, એક્શિયલ એક્શિયલ અને પછી ઇક્વિટોરિયલ ઇક્વિટોરિયલ. બધી જ પોસિબિલિટી આપણે બનાવેલી છે. હવે આમાંથી વધારે બેસ્ટ સ્ટ્રક્ચર કયું છે એ આપણે ડિસાઈડ કરવું હોય તો તમારે 90 ડિગ્રી કેટલા અપાકર્ષણ થાય છે એ જોવાનું. 90 ડિગ્રી અપાકર્ષણમાં સૌથી પહેલું લોન પેર. આની અંદર એક થશે, આમાં 0 ને આમાં 0. તો આ સ્ટ્રક્ચરને આપણે અવગણી શકીએ. આ અસ્થાયી બંધારણ છે, આને અવગણી દો. હવે શું કરવાનું? બીજા પ્રકારનું કયું અપાકર્ષણ આવશે? લોન પેર બોન્ડ પેર. તો લોન પેર બોન્ડ પેર ની અંદર આમાં તમે જોવો 6 લોન પેર બોન્ડ પેર અપાકર્ષણ અને આમાં કેટલા છે? 4. તો પછી આ સ્ટ્રક્ચર ને અવગણી દઈએ અને સૌથી બેસ્ટ સ્ટ્રક્ચર તો આ થઈ જશે. હવે આવું આપણે છે અહીંયા આગળ VSEPR નો યુઝ કરીને આપણે ડિરાઈવ કર્યું. આની કરતા એઝ પર કેમેસ્ટ્રી પર્સન્ટેજ કેરેક્ટર ને એવું આપણે શીખ્યા છીએ, તો એનો જો આપણે યુઝ કરીએ તો બેન્ટના નિયમથી તરત જવાબ મળે. બેન્ટનો નિયમ છે એ શું છે? બેન્ટનો નિયમ તમે લોકો યાદ કરો. વિદ્યુત ઋણ પરમાણુ ઓછા પર્સન્ટેજ S હોય ત્યાં જોડાય, એટલે કે અક્ષીય. અને લોન પેર કેમાં રહે છે? સમતલની અંદર. તો હવે તમને એક લોન પેર આપેલી હોય સમતલમાં મૂકો, બીજી આપેલી હોય તો પણ સમતલમાં મૂકો, 3 આપેલા હોય તો પણ સમતલમાં મૂકો. એક લોન પેર આવી હોય તો આ અણુને બોલાય C100. અને C100 છે તો આનું તમે બોન્ડ એંગલ જો લોન પેર છે, અહીંયા અપાકર્ષણ પણ કરશે. કાયદેસર આ કેટલા થવા જોઈએ? 180 ડિગ્રી, પણ નથી થતા અપાકર્ષણને કારણે. સમતલના જે ફ્લોરિંગ છે એ થવા જોઈએ 120 ડિગ્રી. કેટલા થઈ ગયા? 102 ડિગ્રી. એક લોન પેર આવે છે એટલે અપાકર્ષણ થશે VSEPR પ્રમાણે. અહીંયા આગળ તમને થોડીક વિકૃતિ જોવા મળશે, ડિસ્ટોર્શન જોવા મળશે. અને આને આપણે શું બોલીએ? C100 ચીંચવો, અથવા તો આને શું બોલાય? K શેપ. બરાબર. બે લોન પેર છે તો આને આપણે બોલશું T શેપ. બરાબર છે. બે લોન પેર T શેપ આપણે આવું આને કહી શકીએ. ચલો તો પછી નેક્સ્ટ 3 લોન પેર આવી હોય I3 માઇનસ ટ્રાયોડાઇડ આયન, આની પણ વાત થયેલી હતી. હવે આપણે એવું કરીએ sp3d2 સંકરણની અંદર છે એ જઈએ. sp3d2. તો સૌથી પહેલું આપણું કામ હશે હાઇબ્રિડ ઓર્બિટલ ફાઇન્ડ આઉટ કરવાનું. હાઇબ્રિડ ઓર્બિટલ થશે 6. હાઇબ્રિડ ઓર્બિટલ 6 થાય તો sp3d2. ચલો અહીંયા આગળ સિગ્મા બોન્ડ બધા લઈએ. લોન પેર કેપિટલ L આપણે 0 લઈએ. સૂત્રાનું છે એ કયું બની શકે? બોલો. AB6. એક પણ લોન પેર નથી, AB6. આકાર બનાવવો છે હવે આપણે. તો શેપ કઈ રીતે બનાવશું? બોલો. આવી રીતે છે એ તમારે 4 પરમાણુને તો સમતલમાં ગોઠવવાના છે. બરાબર. ચાર પરમાણુ છે આ સેન્ટરમાં A. 4 ને તમે એક સમતલમાં ગોઠવી દો. એક ઉપર
અને એક નીચે. આ કયો આકાર કેવા છે? અષ્ટફલકીય. આને અષ્ટફલક કહેવાય. ઉપર ચાર જોડાય, નીચે છે એ ચાર ની સાથે ફલક બને, આને અષ્ટફલક કહીએ. આના ઉદાહરણો પણ ઘણા બધા છે. ફોર એક્ઝામ્પલ SF6. તો SF6 છે એ એક પ્રકારનો અષ્ટફલકીય છે. એકદમ સમમિત ઇલેક્ટ્રોન ગોઠવણી છે આની અંદર. તમને અહીંયા આગળ બે પ્રકારના બોન્ડ એંગલ મળશે, 180 ડિગ્રી અને 90 ડિગ્રી. 180 ના કેટલા આવશે? 3. બાકી બધા 90 ડિગ્રી ના થઈ જશે 12 જેવા. બરાબર છે. તો આ થઈ ગયા sp3d2 સંકરણ. માની લો કે આની અંદર તમે બોન્ડ બનાવો છો 5 અને લોન પેર રાખો છો 1. કયું બનશે? AB5 અને L. AB5L આવો અણુ છે અહીંયા આગળ બને છે. 5 1 AB5 અને L. એક લોન પેર આવેલી છે. એક લોન પેર અહીંયા આગળ આવશે અને એક જો લોન પેર આવેલી હોય તો લોન પેર ને આપણે મૂકી દઈએ. લોન પેર આમાં ગમે ત્યાં મૂકો, આની અંદર લોન પેર તમે કોઈ પણ જગ્યાએ મૂકશો બધું હરખું જ રહેશે. બરાબર. આ એ કરી દઈએ, અહીંયા બી, પછી બી, અહીંયા આગળ બી. હવે આને આપણે આકારને નામ આપવું હોય તો શું આપીએ? લોન પેર ને તો જોવાનું નહીં, તો આ સ્ક્વેર અને એક ઉપર બનશે પિરામિડ. બરાબર છે. આ જો અણુનું આપણે નામ આપવું હોય સમતલીય પિરામિડલ અથવા સ્ક્વેર પિરામિડલ. સમતલીય પિરામિડ. આનું ઉદાહરણ, એક જ આનું ઉદાહરણ છે, BRF5. BRF5. બધા લોકો આ એક્ઝામ્પલ ને નોટ કરો. સ્ક્વેર પિરામિડલ નું આપણી પાસે એક એક્ઝામ્પલ છે. આમ તો બે છે, બરાબર. XeOF4 પણ છે અને એક આ પણ છે. બે એક્ઝામ્પલ જ આના છે. બધા લોકો નોટ કરો. BRF5 ને ખાસ નોટ કરો ભાઈ. BRF5 પછી ભેગું નથી થતું આમાં કોઈને. BRF5. અને બીજું એક તમે ઈ પણ નોટ ડાઉન કરો. અહીંયા આગળ તમે જોશો તો ડી કક્ષકો કઈ કઈ વપરાશે? DZ². અને બીજી કઈ આવી જશે આની અંદર? X² - Y². તમને એવો ક્વેશ્ચન પૂછશે BRF5 માં કઈ કઈ ડી કક્ષકોનો યુઝ થયો, તો બે તમારે કહેવાની છે. XeOF4 માં કયા કયા યુઝ થયા, તો તમારે જવાબ આપવાનો છે. તો BRF5 આ કેટેગરીમાં આવશે. એક લોન પેર 4 ફ્લોરિન અહીંયા સમતલમાં ને 1 ફ્લોરિન ઉપર. બરાબર છે. BRF5 અને XeO4. આની અંદર કેટલી લોન પેર છે ને એવું પૂછે છે XeO4 માં. તો આ બે આપણી માટે એકદમ સોલિડ એક્ઝામ્પલ છે. સમતલીય પિરામિડલ કહેવાય આને. સમતલીય પિરામિડ. સમતલની અંદર છે પરમાણુ, એક ઉપર પિરામિડ બને છે. આને તમે સમતલીય દ્વિપિરામિડ બોલી શકો. સમતલીય દ્વિપિરામિડ એટલે અષ્ટફલકીય. બરાબર. અષ્ટફલકીય નું બીજું નામ આની ઉપરથી શું કહી શકાય? સમતલીય દ્વિપિરામિડલ. ચલો નેક્સ્ટ. માનો કે હાઇબ્રિડ ઓર્બિટલ તો 4 જ છે, લોન પેર 2 છે, તો ફોર્મ્યુલા AB4 અને લોન પેર 2. હવે તમારે શું કરવાનું છે? ખાલી અહીંયા આગળ એક આવી રીતે આપણને સમતલ મળશે. બરાબર. ખાલી એક આપણને સમતલ મળવાનું છે અને આ સમતલની ઉપર અને નીચે બંને બાજુએ આવશે લોન પેર. બે લોન પેર. લોન પેર તો આપણે સામ સામે ગોઠવીએ ને. સેન્ટર ની અંદર A, બાકી બધી જગ્યાએ B. આ આકારને આપણે ખાલી શું કહેશું? સમતલીય. સમતલીય. આનું ઉદાહરણ XeF4. XeF4. XeF4 ની અંદર sp3d2 સંકરણ થાય
અને આપણને મળે બે લોન પેર. હવે તમને એક્ઝામિનર આવો ક્વેશ્ચન આપે તો તમારે ઘડીકમાં સોલ્વ કરી દેવાનું. આવી રીતે તમને લખીને આપે XCF4, પહેલું કામ શું કરશો? ઝેનોન. તો ઝેનોન ની અંદર કેટલા ઇલેક્ટ્રોન ભાઈ? 8. 1 2 3 4 5 6 7 અને 8. કેટલા ફ્લોરિન જોડવાના છે? 8, સોરી 4. તો અહીંયા 1 2 પછી આ 3 અને 4 મોનોવેલેન્ટ છે તો 4 બોન્ડ બનાવી દો. ઉપર એક લોન પેર પડી રહેશે, એક નીચે પડી રહેશે. સિગ્મા પ્લસ લોન પેર કરો, sp3d2 સંકરણ તમને મળી જાય છે. તરત જવાબ આવી જશે. તો બધા જ અષ્ટફલકની અલગ અલગ બધા જે કઈ પોસિબિલિટીઝ હતી એ બધી કહી દીધી છે. BRF5 ને ધ્યાનમાં રાખવાનું છે. BRF5. ઓકે, ચલો પાછા આવીએ. હવે આપણે જોવાના છીએ કોઓર્ડિનેશન નંબર 7, એટલે કે 7 બોન્ડ બનતા હોય એવી રચના. તો 7 માટે થઈ અને આપણે જોઈએ તો હાઇબ્રિડ ઓર્બિટલ 7, sp3d3, 7 + 0 ab7, pbp પેન્ટાગોનલ અને બાયપિરામિડલ, ઉપર નીચે બે છે, પેન્ટાગોનલ બાયપિરામિડલ. એક્ઝામ્પલ છે IF7. IF7. ઓકે, નેક્સ્ટ 6 + 1 વિચારી શકો તમે. 6 + 1. તો 6 + 1 ની અંદર આને કહેવાય ડિસ્ટોર્ટેડ ઓક્ટાહેડ્રલ અથવા કેપ્ટ ઓક્ટાહેડ્રલ. કેપ્ટ એટલે ખૂંધ વાળો. આની અંદર એક લોન પેર તમને મળે. આ લોન પેર છે એ કોઈ પણ જગ્યાએ ગોઠવાય. અષ્ટફલક છે ખરી, પણ એ કેવો છે? વિકૃત અષ્ટફલક. ડિસ્ટોર્ટેડ ઓક્ટાહેડ્રલ નો અર્થ થાય વિકૃત અષ્ટફલક. આની આ જે લોન પેર છે ને એ બહુ એક્ટિવ હોય. તમને હું અહીંયા બતાવું, આને ફ્લક્શનલ મોલેક્યુલ કહેવાય. આ લોન પેર ઉપર છે, પછી ફરીને પાછી નીચે આવે, આ સમતલમાં આવે, સમતલમાંથી પાછી નીચે આવે. તો આ ધીસ લોન પેર ઇઝ વેરી એક્ટિવ અને ઇટ સરાઉન્ડ્સ અરાઉન્ડ ધ કમ્પાઉન્ડ, અરાઉન્ડ ધ સેન્ટ્રલ એટમ. તો એ સેન્ટ્રલ એટમ ફરતે ગોળ ગોળ ફર્યા જ કરે, આવી રીતે બધે ફરશે. ચારે કોર, બધી કોર આટા મારશે. એટલે આને આપણે છે એ બોલીએ છીએ વિકૃત અષ્ટફલક. તમે જો આ ઉપર છે, પછી નીચે જાય છે, પાછું ઉપર આવે છે, આવું એમાં સતત શરૂ જ હોય. ઘડીક છે એ પેલું TBP જેવું બનશે, અષ્ટફલક જેવું બનશે. બધા સંતુલનમાં હોય. વધારે પર્સન્ટેજ આના છે, વધારે પર્સન્ટેજ આના છે, એટલે આપણે એને એવું બોલીએ છીએ વિકૃત અષ્ટફલકીય. બરાબર, આને વિકૃત અષ્ટફલકીય એવું બોલાય. તો આ જે અણુ છે AB6L, આને કહેશું વિકૃત અષ્ટફલકીય XCF6. ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ આનું ઉદાહરણ છે. વિકૃત અષ્ટફલકીયમાં ઝેનોન હેક્ઝાફ્લોરાઇડ આવું કહેવાશે. અને કેમ એવું થાય છે એ મેં તમને કીધું. આની અંદર પર્સન્ટેજ, આની જે s ઓર્બિટલ હોય ને, એ s ઓર્બિટલ ની અંદર લોન પેર હોય. લોન પેર જે છે એ વધારે s ઓર્બિટલ ની અંદર રહે. અને s ઓર્બિટલ તો કેવી છે? દિશા વગરની. અને દિશા વગરની કક્ષકો હોય એટલે એ લોન પેર બધી કોર એક્ટિવ થઈને બધે ફરતી હશે. આપણે એવું બધું કઈ એક્ટિવ લોન પેર ને એવું યાદ રાખવાની જરૂર નથી. તમે લોકો ફક્ત ને ફક્ત ખાલી વિકૃત અષ્ટફલક એટલું યાદ રાખશો તો ચાલશે. બરાબર છે? એક લોન પેર વિકૃત અષ્ટફલક, અને એ બધા લોન પેર ફરતી હશે આવી રીતે. આ મેં તમને બતાવ્યું. સાઈડમાં છે, વચ્ચે આવશે, નીચે જશે, આવી રીતે ફરતું જશે. બધી કોર ગોળ બધે ફરશે. હવે આને કહેવાય ફ્લક્શનલ મોલેક્યુલ્સ. ઓકે, આવું જોવા મળતું હોય. કન્ટિન્યુ એના શેપ ની અંદર ચેન્જ થતો હોય. કેમ સ્પ્રિંગ છે એ કન્ટિન્યુ વાઇબ્રેટ થતી હોય, વાઇબ્રેશન કન્ટિન્યુ ચાલતા હોય, એની જેમ આની અંદર આવું ડાન્સિંગ કન્ટિન્યુ ચાલતું હોય. ડાન્સ કર્યા જ કરે, કર્યા જ કરે. બરાબર છે? પગ ઘુંઘરું બાંધ મીરા નાચી, એટલી નાચ છે, મતલબ બહુ બધી બંધ જ ન થાય, નાચ્યા જ કરે. અને આવું કરવા પાછળનો એનો એક ફાયદો છે. આવો શું ફાયદો? એન્ટ્રોપી વધતી રહે આની. બરાબર, રેન્ડમનેસ વધતી રહે, ડિગ્રી ઓફ ફ્રીડમ માટે ફાયદો થાય. તો એ બધું ચાલ્યા રાખશે. આને ફ્લક્શનલ મોલેક્યુલ્સ આપણે કહીએ છીએ. XCF6 આનું એક્ઝામ્પલ છે. બીજું એક્ઝામ્પલ લેવું હોય તો બોલો. 5 + 2 બરાબર છે, 6 + 1. બીજું એક્ઝામ્પલ આપણે લઈ લઈએ. 5 + 2. 5 + 2. 5 + 2 ફોર્મ્યુલા શું આવી જશે? AB5L2. AB5L2. જુઓ તમે અહીં આગળ ખાલી 5 જ છે અને પ્લેનમાં ગોઠવવાના.
એક લોન પેર ઉપર, એક લોન પેર નીચે. આનું એક્ઝામ્પલ છે XeF5 થઈ ગયું, XeF5 તો આવું આપણને છે એક એક્ઝામ્પલ અહીંયા આગળ જોવા મળે છે. આનું પણ આને કહેશું પેન્ટાગોનલ પ્લેનર. પેન્ટાગોનલ પ્લેનર આકારમાં લોન પેરને તો જોતા ન હોય, પેન્ટાગોનલ પ્લેનર આન્સર આવી જશે. અલગ અલગ પ્રકારના આપણે શેપ ને એવું શીખ્યા. બે નાના પોઈન્ટ જોઈને પછી MCQ ઉપર જઈએ. નેક્સ્ટ, કયા કયા અણુઓ સમતલીય છે? સમબંધારણીય, સમતલીય અને અસમતલીય અણુ. સૌથી પહેલું છે સમતલીય. લિનિયર એટલે રેખીય, રેખીય ને સમતલીય જ કહેવાય. વી શેપ, ટી શેપ, સ્ક્વેર પ્લેનર, TBP, ટ્રાયગોનલ પ્લેનર એટલે TBP, અને પેન્ટાગોનલ પ્લેનર, પેન્ટાગોનલ પ્લેનર. આટલા અણુઓને સમતલીય માનવાના. સમબંધારણીય એટલે જેના બંધારણો સમાન હોય, જેના શેપ સમાન હોય, આઈસો સ્ટ્રક્ચરલ. આની અંદરથી બહુ બધા ક્વેશ્ચન પૂછે છે, એટલે તમારે લોકોએ આ બાબત નોટ કરવા જેવી છે. બધા લોકો છે આ સમતલી વાળાને નોંધ કરો. આટલા જ્યોમેટ્રી સમતલીય કેવા છે નોંધ કરો ભાઈ. ટી શેપ છે, વી શેપ છે, એને સમતલીય જ માનવાના તમારે, કારણ કે લોન પેર ને તો આપણે ગણતા નથી. લિનિયર, પછી વી શેપ, ટી શેપ. ટી શેપ પણ સમતલમાં જ આવી જશે. સ્ક્વેર પ્લેનર તો પ્લેનર જ થઈ જશે. ટ્રાયગોનલ પ્લેનર, ટ્રાયગોનલ પ્લેનર. આ ટ્રાયગોનલ TBP નથી, ટ્રાયગોનલ પ્લેનર છે. ટ્રાયગોનલ પ્લેનર એટલે SP2 ઇટસેલ્ફ. માનો કે AB3. ભાઈ થોડું કરેક્શન કરી લેજો, જોઈ લેજો. પેલા મારે બોલવામાં થોડુંક અહીંયા આગળ અલગ થઈ ગયેલું. ટ્રાયગોનલ પ્લેનર છે, 120 નો એંગલ હોય એ. BF3 જેવા, બરાબર. પેન્ટાગોનલ પ્લેનર, આની પણ અત્યારે જ વાત કરી તમને, પેન્ટાગોનલ પ્લેનર. સમબંધારણીય એટલે જેના બંધારણ સમાન હોય એવા, અને કહેવાય સમબંધારણીય. બંધારણ સમાન થવા જોઈએ, આકાર સમાન થવા જોઈએ, શેપ એના સેમ હોવા જોઈએ. ક્લાસિફાય ધ ફોલોઈંગ મોલેક્યુલ્સ ઇન પ્લેનર એન્ડ નોન પ્લેનર. કયા કયા સમતલીય છે, કયા કયા અસમતલીય છે, એ ગોતવાનું છે તમારે. સૌથી પહેલું મને સામે આપેલું છે XeF5-. XeF5- માં તો સ્ટ્રક્ચર હજી 1 મિનિટ પહેલા જ તમને છે એ બતાવ્યું આવી રીતે. અહીંયા આગળ Xe, આ બધી જગ્યાએ જોડી દઈએ આપણે ફ્લોરિન. એક લોન પેર તો આની અંદર ઓલરેડી છે. એક લોન પેર અહીંયા આગળ નીચે મૂકી દો. XeF5-. પેન્ટાગોનલ પ્લેનર ICl4-. આ બધાની તમારે વેરિફિકેશન કરવાના છે. શેપ નો બનાવતા આવડતા હોય તો શીખો ભાઈ. શેપ તમને જો બનાવતા ન આવડતા હોય તો તમારે શીખવાની જરૂર છે. જેમ કે ચલો મને આનું પૂછ્યું છે, બે રસ્તા છે. ડાયરેક્ટ સ્ટ્રક્ચર બનાવીને સિગ્મા પ્લસ લોન પેર કરો, અને કા પછી ફોર્મ્યુલા યુઝ કરો. શું કરીએ? 1/2 આયોડીન એટલે કેટલા થશે? 7. ક્લોરીન કેટલા છે? 4. એક ઇલેક્ટ્રોન ગેઇન કરેલો છે, એટલે અહીંયા આગળ છે એ 12/2 એટલે 6, અને 6 એટલે sp3d2. sp3d2. હવે sp3d2 એટલે 6 થાય. ક્લોરીન કેટલા છે? 4. ક્લોરીન કેટલા છે? 4.
અને આ કેટલા છે 6, તો અહીંયા આગળ એનો મીનિંગ એવો કે લોન પેર કેટલા આવશે 2. 2 લોન પેર મળતા હોય sp3d2 હોય, આવી રીતે કરી નાખો. સેન્ટરમાં આયોડિન, 4 સમતલમાં ક્લોરીન, એક ઉપર લોન પેર અને એક લોન પેર નીચે. થઈ ગયું, લ્યો આન્સર આવી ગયો. ICl4 માઇનસ સ્ક્વેર પ્લેનર થાય છે, તો ICl4 માઇનસ સ્ક્વેર પ્લેનર થાય. આ પણ પ્લેનર થયો, આ પણ પ્લેનર થયો. બધામાં હવે ચેક કરવું પડે. હું અહીંયા આગળ ડાયરેક્ટ શેપ બતાવી દઉં છું, અથવા તો તમને ક્વેશ્ચન પૂછું. ચલો, IF6 માઇનસ, IF6 માઇનસ, આનો કોઈ મને શેપ છે ઈ કહો. રાજકોટ ગુરુકુળ, રાજકોટ ગુરુકુળ, A1 ક્લાસ, IF6 માઇનસ, આનો શેપ કેવાનો છે? हेलो બોલો. sp3d3 sp3d3, આ તો એનું સંકરણ થયું ભાઈ. આ તો મારે સ્ટ્રક્ચર કહું sp3d3 એટલે બોલો. પંચકોણીય દ્વિપિરામિડલ એનું પંચકોણીય એટલે વિકૃતિ અષ્ટફલ વિકૃત અષ્ટફલક. કેટલા લોન પેર? જો આ છે કેટલી? 7 કક્ષકો. અહીંયા ફ્લોરિન કેટલા છે? 6. તો લોન પેર કેટલી આવશે? 1. એક લોન પેર આવે તો આ બનશે વિકૃત અષ્ટફલકી. ઓલી લોન પેર બધે ફરતી હોય, વિકૃત અષ્ટફલકીય. બરાબર છે, વિકૃત અષ્ટફલકીય. આ બધી જગ્યાએ ફ્લોરિન I માઇનસ છે, માઇનસ એટલે એની પાસે એક લોન પેર છે અને ઈ લોન પેર બધે ફરતી હશે. બરાબર, આ લોન પેર બધે ફરતી હરતી ફરતી હોય. વિકૃત અષ્ટફલકીય. આને હવે તમે સમતલીય ન લઈ શકો, આ નોન પ્લેનર છે. આ થશે નોન પ્લેનર. ઓકે, નોન પ્લેનર આપણને એક મળી ગયા. ચલો, બીજો XeOF4. આની ઉપર કોઈ બનાવો સ્ટ્રક્ચર. સુરત ડભોલી, XeOF4, XeOF4. સ્ટ્રક્ચર બનાવીને કહો કેવું બનશે. સમતલીય પિરામિડલ. પહેલા તો મારે આવું કરવું પડશે. XE 1 2 3 4 5 6 7 8. તમને જે મેથડ ફાવે એવો. વનાફવાળી મેથડ આવડતી હોય તો ઈ કરજો. ઓક્સિજન તો ડબલ બોન્ડ થી જોડાય છે. હવે ફ્લોરિન કેટલા મૂકવાના છે? 4. 4 ફ્લોરિન મૂકી દીધા. નીચે એક અહીંયા આગળ શું પડી રહી છે? લોન પેર. આ અણુનો આકાર આપણે જો બોલવું હોય તો આ હજી 1 મિનિટ પહેલા લખાયો મેં, આ સ્પેશિયલ કેસ વાળો. અને શું બોલાય? સ્ક્વેર પિરામિડલ. સ્ક્વેર પિરામિડલ. સ્ક્વેર પિરામિડલ ને પણ પ્લેનર કહી શકાય નહીં. ઉપર તો એક સિંગડું નીકળે છે ને, તો આ પણ કેવો કેસો આપણે બોલો? નોન પ્લેનર. 2 નોન પ્લેનર થઈ ગયા. હવે H2O, H2O ઉપર કમેન્ટ આપો. સુરેન્દ્રનગર, H2O કયો આકાર? H2O નો આકાર બોલો. સુરેન્દ્રનગર સેન્ટર. વી શેપ આકાર થશે. 2 લોન પેર આવશે આમાં. બરાબર છે, અને વી શેપ ને આપણે કેવો ગણેલો છે? પ્લેનર. વી શેપ એટલે પ્લેનર. ClF3, ClF3 જ્ઞાનવોલી બોલો. સમતલીય ત્રિકોણ. સમતલીય ત્રિકોણ તો એનું જે છે એ સંકરણ કહેવાય. સમતલીય ત્રિકોણ નો થાય. સંકરણ કયું બોલો પેલા? સંકરણ કયો? sp3d. sp3d. અચ્છા, હવે sp3d છે એટલે કક્ષકો કેટલી થઈ? 4 અને 1 એટલે કક્ષકો થઈ ગઈ 5. ફ્લોરિન કેટલા છે તમારી પાસે? 3.
ધેટ મીન્સ કે આની પાસે લોન પેર કેટલી હશે? 2. તો હવે આપણે આનો આમ આવી રીતે આપણે આમ શેપ વિચારતા હોઈએ, સેન્ટરમાં મૂકી દઈએ ક્લોરીન, બરાબર. ફ્લોરીન સૌથી પહેલા અક્ષમાં, પછી સમતલની અંદર છે એ શું આવશે? લોન પેર. લોન પેર ને તો ગણાય નહીં. લોન પેર ને આપણે ગણતા ન હોઈએ તો લોન પેર ને ભૂલી જાઓ, તો આનો જવાબ આવે ટી શેપ. અને ટી શેપ જે છે ઈ ટી શેપ ને આપણે લીધેલો છે પ્લેનર. ટી શેપ એટલે પ્લેનર. આવો જવાબ આવે. કેમ નથી આવડતું? ચલો નાઇટ્રેટ ઉપર બોલવાનું છે. નાઇટ્રેટ ઈડર સેન્ટર. નાઇટ્રેટ ની વાત કરો. નાઇટ્રેટ શું આવશે જવાબ આમાં? નાઇટ્રોજન છે, નાઇટ્રોજન છે, ડબલ બોન્ડ થી ઓક્સિજન છે. ઠપકારી જો sp2, અને sp2 તો પ્લેનર જ હોય. sp2 ઇઝ પ્લેનર. ચલો આવી રીતે હશે. નાઇટ્રોજનમાં 12 કેટલા ઇલેક્ટ્રોન? તો કે સાહેબ 5. એક તો ડાયરેક્ટ આવી જશે O માઇનસ. એકને હવે છે એ શું કરી દઈએ? તો કે ડબલ બોન્ડ થી એકને જોઈન્ટ કરી દઈએ. એટલે ડબલ બોન્ડ થી એકને જોઈન્ટ કરી દીધો. બીજાને હવે ડબલ બોન્ડ થી તો જોઈન્ટ ન કરી શકો. ભાઈ માનો કે મેં બીજાને ડબલ બોન્ડ થી જોઈન્ટ કર્યો, તો ગણો લ્યો 2, 4, 6, 8 અને 10. અસંભવ. આવું 10 ઇલેક્ટ્રોન તો થઈ જ ન કે અષ્ટકામાં પૂર્ણ થઈ ગયું. તો સ્વાભાવિક છે આ લોન પેર પડી છે, એમાંથી કોઓર્ડિનેટ બોન્ડ બનાવી દો, પૂરું. કોઓર્ડિનેટ બોન્ડ બનાવી નાખશો એટલે પૂરું. નાઇટ્રેટ નું સ્ટ્રક્ચર જુઓ, એક ડબલ બોન્ડ આવે છે. સિગ્મા પ્લસ લોન પેર કરો. લોન પેર તો હવે બોન્ડમાં વહી ગઈ, એટલે આને આપણે કાઢી નાખીએ. નાઇટ્રોજન કોઓર્ડિનેટ બોન્ડ, સિગ્મા પ્લસ લોન પેર, સિગ્મા બોન્ડ થઈ ગયા અહીંયા 3, 1, 2 અને 3. એટલે હાઇબ્રિડાઇઝેશન છે sp2, અને sp2 તો બધા પ્લેનર જ હોય. તો કેટલા આની અંદર તમને પ્લેનર મળે છે? કેટલા નોન પ્લેનર? 2 મળ્યા, બાકીના બધા પ્લેનર. જો સ્ટ્રક્ચર બનાવીને જ રાખ્યા છે. સ્ટ્રક્ચર અહીંયા છે જ. 2 નોન પ્લેનર, બાકીના બધા પ્લેનર. તમને લોકોને સીધું આવું રીતે આપશે ને પછી એવું પૂછશે આમાંથી કેટલા પ્લેનર એની સંખ્યા લખો. તો તમારે કેટલા પ્લેનર મળ્યા એની સંખ્યા લખવાની. હાલમાં પૂછાતા ક્વેશ્ચન આવી રીતે હોય છે. આમે તમને એક ડેમો આપ્યો, બરાબર. ચલો નેક્સ્ટ. હવે ઘન અવસ્થામાં સંકરણ બદલાય છે બધાના, તો એ આપણે અહીંયા આગળ ધ્યાન રાખવાનું છે. મેં તમને એક PCl5 નું તો શીખવાડેલું છે. ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ, તો એ કેટાયન PCl4+ અને PCl6- બને છે. બ્રોમિન ની અંદર એવું ન થાય, PbR4 પણ સામે Br-. XeF6 ઓલો વિકૃત અષ્ટફલકીય. વિકૃત અષ્ટફલકીય છે એટલે ઈ વધારે સ્ટેબિલિટી ગેઇન કરવા માટે થઈ અને XeF5+ અને F- માં તૂટશે. આ બધા પૂછાયેલા ક્વેશ્ચન ક્યાંક ને ક્યાંક એક્ઝામમાં છે, અને મેં એમાંથી જ ટેબલ બનાવેલું છે. બધા લોકો છે આ નોટ કરશો. આ બધી જૂની એક્ઝામમાં પૂછાયેલા ક્યાંક ને ક્યાંક ક્વેશ્ચન હોય, એમાંથી ગોતીને મેં લખેલા છે. ઓકે, આનો તો મને આઈડિયા છે, આ JEE વાળું જ છે પાક્કું. તમે લોકો નોટ કરશો. નીટ વાળાને પણ છે આ નોટ કરવાનું જ છે, ખાલી JEE વાળાને નહીં. નીટ વાળાને પૂછશે. નીટ વાળાને આ 2 પૂછાવાના ચાન્સ વધારે. JEE વાળા માટે બધા કરવાના છે, બધા એકો એક. લખી નાખો ચલો. અને ભાઈ મેં તમને સ્લાઇડ મોકલાઈ દીધેલી છે, તમે લોકો એક વખત જોજો. ચલો ભાઈ, આ નોટ ડાઉન થઈ ગયું હોય તો આગળ જઈએ છીએ. બાકી જેને રહી ગયું હોય એ પીપીટી મોકલાવું છું, એમાંથી જોઈ લેજો. NO3-, NO2+, અને NH4+ ની અંદર નાઇટ્રોજન પરમાણુનું સંકરણ કયું થાય એ આપણે કહેવાનું છે. NO3-, NO2+ અને NH4+. આ ક્વેશ્ચન હું તમને કહું ને તો બધી જ એક્ઝામમાં બહુ બધી વાર આવેલો છે આ ક્વેશ્ચન. JEE માં પણ આવ્યો છે, નીટ ની અંદર પણ આવ્યો છે, એમ્સ ની અંદર આવ્યો છે, અને NCERT એક્ઝામ્પલર ની અંદર છે. એટલે મોસ્ટ રિપીટેડ ક્વેશ્ચન છે આ. બધી સ્કૂલની એક્ઝામમાં એમાં તો આવતો જ હોય છે. એટલે બહુ મોસ્ટ રિપીટેડ ક્વેશ્ચન કહી શકાય આ.
હું તમને અહીંયા આગળ જ્યારે ક્વેશ્ચન આવશે ત્યારે હું તમને યાદ અપાવીશ ફરીથી પાછો. નાઇટ્રેટ છે, NO2+ છે અને NH4+ છે. સ્ટ્રક્ચર બનાવવાના છે. નાઇટ્રેટની તો હમણાં જ તમને વાત કરી. નાઇટ્રેટની અંદર કયું થઈ જશે? sp2. ચલો NO2+ છે. નાઇટ્રોજન પ્લસ, નાઇટ્રોજનમાં ઇલેક્ટ્રોન ટોટલ કેટલા હોય? 5 પ્લસ 4 છે, ધેટ મીન્સ એક ઇલેક્ટ્રોન વયો ગયો છે. એક ઇલેક્ટ્રોન વયો ગયો છે. ઇલેક્ટ્રોન કેટલા રહ્યા? 4. નાઇટ્રોજન પ્લસ અને ઓક્સિજનને ડબલ બોન્ડ થી જોઈન્ટ કરી દો. 2 સિગ્મા બોન્ડ. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 2. સંકરણ થશે sp. અહીંયા આગળ આન્સર આવશે sp. એની પછી છે NH4+. હાઇડ્રોજન બધા કેવા કહેવાય? મોનોવેલેન્ટ. અને કેટલા જોડાણા છે? 4. 4 તમને છે એ જોવા મળશે નાઇટ્રોજનની ઉપર, એટલે લોન પેર નહીં હોય. એક કોઓર્ડિનેટેડ બોન્ડ હશે. કોવેલેન્સી કેટલી થઈ ગઈ? 4. That means there should be one coordinated bond with H+. Total sigma bond is equal to 4 and 4, that means sp3. sp2, sp, sp3 આ આન્સર આવશે. પછીનો ક્વેશ્ચન, નીચેના આપેલામાંથી જોડમાંથી કયા ઘટકો, બંને ઘટકો sp3 સંકરણ ધરાવે? બેયના સંકરણ sp3 થવા જોઈએ. 2 સિગ્મા બોન્ડ અને 2 લોન પેર. બરાબર. સલ્ફરમાં તો 6 ઇલેક્ટ્રોન હોય, તો અહીંયા આગળ છે એ આવશે sp3. ફક્ત ને ફક્ત 3 સિગ્મા બોન્ડ sp2. પહેલા વાળું તો નહીં આવે. ચલો આની અંદર 2 જ બોન્ડ sp, આ થશે sp3. આ પણ નહીં આવે. નાઇટ્રોજનમાં 1 લોન પેર, ઓક્સિજનમાં 2 લોન પેર. sp3, sp3 આ આન્સર આવશે. આ પણ નહીં થાય. નીચેનામાંથી કઈ જોડના બંને ઘટકો સમબંધારણીય છે? સમબંધારણીય નથી. સમબંધારણીય નથી. નથી એવું ક્વેશ્ચન છે. સમબંધારણીય ન હોય એવા ગોતવાના છે. સમબંધારણીય ન હોય એવા ગોતવાના છે. અહીંયા આગળ આપણે એને છે એ ગોતીએ. સમબંધારણીય એટલે અલગ અલગ સ્ટ્રક્ચર હોય. જો આને તમે લેશો SiCl4, હાઇબ્રિડાઇઝેશન sp3. આ પણ કેવું? sp3. બંને સમચતુષ્ફલકીય જ હોય. ફોસ્ફરસમાં એક કોઓર્ડિનેટેડ બોન્ડ આવશે Cl+ ની હારે, બાકીના 3 આમનામ. આ થઈ ગયું. આ પણ બરાબર છે. આને સોલ્વ કરો તમે. XeF4+ અને XeO4. XeF4+ હાઇબ્રિડાઇઝેશન કયું છે? sp3d2, પ્લેનર શેપ. આમાં sp3 અને sp3 એટલે કયો આકાર? ટેટ્રાહેડ્રલ. તમારો આન્સર આવશે ડી. તમારે સોલ્વ કરવાના છે, તમારે વિચારવાના છે. આનું sp3d2, અહીંયા sp3 આવશે. sp3 એટલે ટેટ્રાહેડ્રલ થશે, ના થશે પ્લેનર. આનો આકાર બનાવીએ તો શું આવશે? Xe ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O. આવી રીતે 8 ઇલેક્ટ્રોન બાર છે, તો 8 એ 8 ને જોડી દો ડબલ બોન્ડ આરે. 1 2 3 4 5 6 7 8 જોડી દો બધાને. ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O. કેટલા સિગ્મા બોન્ડ? 4. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 4. લોન પેર 0. હેલો. બોલો. बी ऑप्शन चेक करना है। આ વાળું બી ઓપ્શન. આ કેવો અણુ કહેવાય? ડાયમંડ અને સિલિકોન કાર્બાઇડ. ડાયમંડ અને સિલિકોન કાર્બાઇડ. સાંભળો, ડાયમંડ અને સિલિકોન કાર્બાઇડ આને કહેવાય નેટવર્ક સ્ટ્રક્ચર. બંને નેટવર્ક છે. ડાયમંડ એટલે હીરો. એની અંદર એક કાર્બન હોય એ બીજાની સાથે જોડાયેલો હોય, ટેટ્રાહેડ્રલ હોય. પછી આ કાર્બન પાછો બીજાની સાથે હોય, આવી રીતે. બરાબર. આ કાર્બન પાછો બીજા 4 ની સાથે હોય. બધાની 4 વેલેન્સી આવી રીતે ફૂલફિલ થયેલી હોય. આને શું બોલાય? નેટવર્ક સ્ટ્રક્ચર કહેવાય. નેટવર્ક સ્ટ્રક્ચર. આ પણ છે એ નેટવર્ક સ્ટ્રક્ચરની જ વાત છે. બરાબર છે. તમારો આન્સર જે છે આ સંબંધારણીય ન કહેવાય. સ્ટ્રક્ચર સરખા નથી, ચેક કરવાનું છે. ઓકે. આને પણ, આ સિલિકોન કાર્બાઇડ ને પણ આપણે આગળ સ્ટડીમાં લેશું. સિલિકોન કાર્બાઇડ ને પણ નેટવર્ક સોલિડ ભણાવીશ ને ત્યારે આની વાત કરીશ આ બે ફરીથી.
નેટવર્ક સ્ટ્રક્ચરની બે વે મેં તમને વાત કરેલી, જો યાદ કરજો. એક તમને કીધેલું SiO2, યાદ છે? SiO2 નું નેટવર્ક સ્ટ્રક્ચર છે. પછી એક ડાયમંડ નું સ્ટ્રક્ચર છે, સિલિકોન કાર્બાઇડ નું. આવા નેટવર્ક સ્ટ્રક્ચર હોય ને એટલા માટે થઈને એના મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ બહુ ઊંચા હોય. જે કોઈ પણ નેટવર્ક સ્ટ્રક્ચર છે એના મેલ્ટિંગ પોઈન્ટ બહુ ઊંચા હોય, કારણ કે આ બધા એકબીજાની સાથે બહુ જોડાઈને લાંબુ સ્ટ્રક્ચર બનાવે. એક આવો મોકમાં મેં ક્વેશ્ચન મૂકેલો કે કયા પદાર્થનું મેલ્ટિંગ પોઈન્ટ બહુ ઊંચું છે, જવાબ એમાં આવે SiO2. કેમ? તો કે નેટવર્ક સ્ટ્રક્ચર. જો ડાયમંડ આપેલું હોય તો ડાયમંડ પણ આન્સર આવી શકે. તો આવું તમારે થોડું ઘણું વિચારવું જોશે. મેલ્ટિંગ પોઈન્ટ વધારે, નેટવર્ક સ્ટ્રક્ચર. ઓકે, આગળ ફરીથી આપણે સ્ટડીમાં આગળ આવશે ત્યારે તમને એના સ્ટ્રક્ચર વિશે ડિટેલમાં વાત કરીશ. અત્યારે તો કોઈ વાત કરવાનો મિનિંગ નથી. અત્યારે તમે જે ભણ્યા છો એ ઓપ્શનને ખાલી કન્સિડર કરીને ચેક થ્રુ કરો. બરાબર છે? ચલો નેક્સ્ટ. પેલું મેં તમને હમણાં કીધું હતું, જો નીટ 2016 માં એ ક્વેશ્ચન આવ્યો, રિપીટેડલી ક્વેશ્ચન આવ્યો પાછું, નાઇટ્રેટ, એમોનિયમ અને NO2+. એને તો છોડી દો, એ તો નહીં કરીએ આપણે. નીચેનામાંથી કઈ જોડ સમબંધારણીય અને સમઇલેક્ટ્રોનીય છે? આ ક્વેશ્ચન બરાબર વાંચો. સમબંધારણીય પણ હોવું જોઈએ અને સમઇલેક્ટ્રોનીય હોવું જોઈએ. ઇલેક્ટ્રોન પણ એમાં સમાન થવા જોઈએ, બંધારણ પણ સમાન થવું જોઈએ. બરાબર છે? એવું આપણે ગોતવાનું છે. અહીંયા ટેલ્યુરિયમ ઝેનોન, પણ સાઇડ એટમમાં આયોડીન, તો અહીંયા ફ્લોરિન. આ કોઈ દિવસ ન થાય, આ કોઈ દિવસ પોસિબલ નથી. અહીંયા આગળ તમે જોશો તો બ્રોમિન છે અને અહીંયા આગળ છે એ ફ્લોરિન આપેલા છે. આ પણ ક્યારેય છે એ તમારે ભેગું નથી થવાનું. આની અંદર ચેક કરશો તો ફ્લોરિન છે, અહીંયા બે જ ફ્લોરિન છે, આ ભેગું નથી થવાનું. સમ ઇલેક્ટ્રોનીય એકય નથી. સમ ઇલેક્ટ્રોનીય નહીં હોય તો સમબંધારણીય નહીં જ હોય. મૂકો આને. યોગ્ય જોડકા જોડો. આ ક્વેશ્ચન જે છે ને, આવા ક્વેશ્ચન પણ બહુ બધી વાર રિપીટ થાય છે. તમારે બધાને આના સ્ટ્રક્ચર આવડવા જરૂરી છે. નહીં શીખો તો 12th ની અંદર શીખવા પડશે. 12th ની અંદર P બ્લોકમાં શીખવા પડશે. એની કરતા અત્યારે જ શીખી લો. તમે ચલો તમારી રીતે ક્વેશ્ચન સોલ્વ કરીને કહો, પેલા વાળાને કોની હારે જોડવું, આ બધાને ભૂલી જાઓ ઘડી. પેલા વાળાને કોની હારે જોઈન કરવું? XCF4 ને. મને જવાબ આપો જુનાગઢ સેન્ટર. XCF4. જુનાગઢ સેન્ટર. ઓપ્શન બી. કયો ઓપ્શન કીધો? ઓપ્શન બી. હા. આ XCF4. ચલો નથી આવડતું તો શું કરશું? 1 2 3 4 5 6 7 8. એક અહીંયા 4 ફ્લોરિન જોડવાના છે, જોડી દો. કેટલી લોન પેર રહી? 2 લોન પેર અને 4 સિગ્મા બોન્ડ. 4 + 2 that is 6 અને 6 એટલે sp3d2. sp3d2 હોય, 4 ફ્લોરિન ને સમતલમાં રાખો. એક લોન પેર ઉપર, એક લોન પેર નીચે, 4 ફ્લોરિન સમતલમાં. ઓલ ઓવર કહેવાશે સમતલીય. આકાર થઈ જશે સમતલીય. સમતલીય સમચોરસ. તો આની અંદર આવી જશે 2. સમતલીય સમચોરસ. નેક્સ્ટ XCF6 મુ કહેવાનું છે. XCF6 જામનગર. જામનગર સેન્ટર. ચેક કરો. જામનગર એરિયા. તમારે લોકોએ આ જવાબ આપવાનો છે. મોડાસા સેન્ટર. મોડાસા સેન્ટર તમારે આ જવાબ આપવાનો છે. અને સુરત પાલનપુર. તમારો ટર્ન આવે ત્યારે જવાબ આપી દો. हेलो सर। બોલો. विकृत हस्तक કયું આવશે? वीडियो કયું સેન્ટર છે? જામનગર હરિયા.
XE F6 આ કયા વાળું છે? વિકૃત અષ્ટફલક વાળું છે. એક લોન પેર પડી રહે, એક લોન પેર અને 6 હારે બોન્ડ, વિકૃત અષ્ટફલક, ઓલી લોન પેર બધે ફરતી હોય ઈ. તો આ વિકૃત અષ્ટફલક. ચલો મોડાસા, મોડાસા સેન્ટર આન્સર આપજો. XeOF4 ઓક્સિજન ને ડબલ બોન્ડ થી જોડી દો. 1 2 3 4 5 6 7 8 ડબલ બોન્ડ થી જોઈન્ટ કરી દીધો. 4 ફ્લોરિન ને અહીંયા મૂકી દો. એક લોન પેર નીચે પડી રહે છે, એને અહીંયા મૂકી દઈએ. આ કહેવાય સમતલીય પિરામિડલ. સમતલીય પિરામિડલ, સમચોરસ પિરામિડલ એટલે સમતલીય એટલે આ આવવું જોઈએ ડી, અને આની અંદર એસપી આન્સર નથી આપવો, ઓટોમેટિક હવે આ જ આવશે. ત્રિકોણીય પિરામિડલ. આમ આની માટે થઈને આ છે ને ખોટું કહેવાય, ખાલી બોલવું જોઈએ પિરામિડલ. ત્રિકોણીય પિરામિડલ બોલો હાલે, પિરામિડલ કયો તોય હાલે. જો આનો જવાબ લાવીને દેખાડી દઉં છું, એક હાટું હું બાકી રાખી. 1 2 3 4 5 6 ડબલ બોન્ડ અહીંયા જોઈન કરો, એક લોન પેર, લ્યો થઈ ગયું. સંકરણ આવશે sp3. પછી હવે હાથે બધું કરી નાખવાનું, સેટિંગ કરી નાખો હવે હાથે. ફરીથી ઓલો ક્વેશ્ચન આવ્યો JEE 2011, એને તો મૂકી દો. I3 માઇનસ આયન માં કુલ કેટલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે? I3 માઇનસ માં કેટલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે? અમદાવાદ સેન્ટર. આની અંદર આન્સર આવશે 9. આપણે આનું સ્ટ્રક્ચર બનાવતા શીખ્યા હતા. I3 માઇનસ કેવી રીતે બને? એમાં શું હોય? I2 હોય અને એક હોય I માઇનસ. હવે I માઇનસ પેલા બનાવી નાખો. ચલો I માઇનસ બનાવી નાખો. તો આયોડિન એટલે 12 7 ઇલેક્ટ્રોન, 1 2 3 4 5 6 અને 7. એક માઇનસ એટલે 8 ઇલેક્ટ્રોન કરી દીધા. કેટલા? 8. હવે એક આયોડિન અહીંયા જોઈન કરી દો, એક આયોડિન અહીંયા જોઈન કરી દો. લોન પેર કેટલા રહ્યા છે? 3. અને આયોડિનમાં તો સાઈડ આયોડિનમાં તો બાકીના પીડા જ હશે. આના 3 3, સેન્ટ્રલના 3, ટોટલ કેટલા થઈ ગયા? 9. ટોટલ લોન પેર 9. સેન્ટર વાળાની 3, આ વાળાની 2 ની 6. તમારો જવાબ આવશે 9. તમને આ ક્વેશ્ચન મારે આવી રીતે નથી પૂછવો. આ પણ રિપીટેડલી ક્વેશ્ચન પૂછાયેલો છે. તમને ચલો આવું પૂછે I3 પ્લસ, મને આનું બનાવીને કયો I3 પ્લસ. મોરબી સેન્ટર બનાવો. I3 પ્લસ નું બનાવીને જવાબ આપો મને. I3 પ્લસ 8 8. પાક્કું? સંકરણ શું થાય આનું? સંકરણ શું થાય? sp3 હે સરખું બોલો. sp3. જો આયોડિનમાં ટોટલ 7 ઇલેક્ટ્રોન, પણ અહીંયા પ્લસ ચાર્જ, એટલે હવે લખીશું 6. 1 2 3 4 5 6. કેટલા જોડવાના છે મારે? બીજા 2 આયોડિન જોડવાના છે. તો એક અહીંયા આયોડિન જોડી દો, એક અહીંયા આયોડિન જોડી દો. આની ઉપર તો આવશે પ્લસ ચાર્જ. ચલો લોન પેર્સ બધાની કાઉન્ટ કરી લઈએ. લોન પેર ની અંદર છે એ જોઈ લો. સેન્ટ્રલ વાળા પાસે હવે રહેશે 2, સાઈડ વાળામાં તો 3 3 છે જ. સાઈડ વાળામાં 3 3 જ રહેવાની, એટલે આ 6 અને અહીંયા આગળ 2, તો આન્સર આવશે 8. આન્સર થશે 8. સિગ્મા બોન્ડ જો 2 અને 2 લોન પેર. સિગ્મા પ્લસ લોન પેર, સિગ્મા બોન્ડ છે 2, 2 લોન પેર છે, સંકરણ થઈ જશે sp3. ટોટલ 4. નેક્સ્ટ. નીચે આપેલી સ્પીસીસમાં કયામાં અસમાન બંધ લંબાઈ છે? જુદી જુદી બંધ લંબાઈ હોય ને એવું ગોતવાનું છે આપણે. જુદી જુદી બંધ લંબાઈ હોય એવું ગોતવાનું છે. થોડું ખરખી રીતે વિચારો તો જવાબ 1 મિનિટની અંદર આવી જશે. ઈડર સેન્ટર તમે લોકો કહેશો.
ઈડર. ઈડર સેન્ટર જવાબ આપશો. અસમાન બંધ લંબાઈ વાળો કેસ યાદ કરો, મેં તમને એક જ ભણાવ્યો છે. ચેન્નઈ. યસ યસ, બરાબર છે. આની અંદર જવાબની અંદર આવશે આ. કેમ આ આવશે? અસમાન બંધ લંબાઈ કેમ છે? તો કે આની અંદર સંકરણ કયું છે? sp3d. સંકરણ જ અસમિત છે પોતે. સંકરણના જ બે ભાગ છે. આમાં તમને ઘણી વખત કીધું sp2 પ્લસ pd. અને વધુમાં આવું સંકરણ થાય એટલે બંધ લંબાઈ બે પ્રકારની. બે ફ્લોરિન છે એ કયા હશે? આવી રીતે શેપ બનાવવાનો ને. આ સલ્ફર. બે ફ્લોરિન ઉપર હશે એ લાંબા, અને બાકીના બે ફ્લોરિન છે એ ટૂંકા બોન્ડ થી જોડાયેલા હશે. આ ઇક્વિટોરિયલ, એક હશે લોન પેર. આ અણુ છે ને તમે ખાસ યાદ રાખજો આને ખાસ. આ અણુ જ આખે આખો અસમિત છે. અણુ જ અસમિત છે. તમને એમ હોય કે આ બંધ જે છે એ 180 ના થશે, તો 180 ના નથી. કેટલા છે? 173 ડિગ્રીના. તમને ચલો એવું હોય કે આ છે 120 ના થશે, તો આ છે 102 ડિગ્રીના. સૌથી અસમિત અણુ આ છે. તમને જ્યારે પણ કોઈ એક્ઝામમાં દેખાય ને તમને એવું પૂછે અનસિમેટ્રિકલ અણુ કયો, તમે આખું વિચીને આ લખીને વહી આવજો, સાચું પડી જશે. અસમિત અણુ છે આવડા. બંધ લંબાઈ હરખી નથી, બંધ કોણે આઈડિયલ એકઈ નથી. કાયદેસર 180 થવા જોઈએ પણ નથી થતા. ઓકે, તો આ F6 સ્પેશિયલ કેસ છે, જોઈ લેજો. મેં બીજા એકઈના તમને બંધ કોણ યાદ રાખવાનું નથી કીધું ક્યારેય. આના બંધ કોણ યાદ રાખાવું છું. આના બંધ કોણ હું તમને કહી દઉં છું, 173 ડિગ્રી, અને બીજું છે 102 ડિગ્રી. કોઈક ટેક્સ્ટ બુકમાં 179 ડિગ્રી લખે છે ભાઈ. પણ કહેવાની વાત એ છે 180 ડિગ્રી તો નથી જ તે. બરાબર, 180 ડિગ્રી નું નથી, ફાઇનલ છે. અને ઘણા ટેક્સ્ટ બુક વાળા 173 ડિગ્રી લખે છે. તમને જે યાદ રાખવું હોય પણ ઈ યાદ રાખજો, નથી આ 180, નથી આ 120. નીચે આપેલામાંથી કોની પાસે એક કરતા વધારે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એવું ગોતવાનું છે. એક કરતા વધારે. ચાલો, આ જવાબ કોણ આપશે? પોરબંદર સેન્ટર છે, પોરબંદર. રાજકોટ ગુરુકુળ 2 આપો હાલો. રાજકોટ ગુરુકુળ A2 ક્લાસ. હાલો. ઓપ્શન બી. હાલો. બોલો બોલો. ઓપ્શન બી. ઓપ્શન બી. ઓકે, જો સલ્ફર ડાયોક્સાઇડ છે. સલ્ફરની બાર કેટલા ઇલેક્ટ્રોન હશે? 6. 1 2 3 4 5 6. એક ડબલ બોન્ડ થી, બીજો ડબલ બોન્ડ થી, એક લોન પેર પડી રહી, એક લોન પેર. એસ સિલિકોન ની બાર તો 4 જ ઇલેક્ટ્રોન હોય. 1 2, એસઆઈ સિલિકોન છે, 3 અને 4, તો 4 બોન્ડ બનાવી દો. એક ફ્લોરિન, બીજો ફ્લોરિન, ત્રીજો ફ્લોરિન, ચોથો ફ્લોરિન. XeF2 ઝેનોન પાસે સૌથી વધારે હશે. કેમ? તો કે 8 ઇલેક્ટ્રોન છે ને, બે જોડવાના, 1 અને 2. લોન પેર 1 2 3. CH4 માં તો લોન પેર જ ન હોય. 3 લોન પેર આની પાસે. જવાબ તમારો આવશે XeF2. ચલો નેક્સ્ટ. આપેલામાંથી કોની પાસે પર્સન્ટેજ એસ કેરેક્ટર વધારે છે? વધારે પર્સન્ટેજ એસ કેરેક્ટર હોય એવું ગોતો. પર્સન્ટેજ એસ કેરેક્ટર વધારે હોય એવું ગોતો. સુરત પાલનપુર. સુરત પાલનપુર. જે જેટલો વિચાર આવે એટલું સોલ્વ કરો.
સર બી. ઓકે, જો ચલો આને કેવી રીતે સોલ્વ કરશું એ તમને હું કહું છું. પેલું તો અહીંયા આગળ આ એક સેન્ટર વાળું છે, આ પણ એક સેન્ટર વાળું છે. આનો શેપ બનાવો તો આવી રીતે આવી જશે. નાઇટ્રોજનમાં એક લોન પેર, એક હાઇડ્રોજન હજી નથી, માઇનસ ચાર્જ છે. બે હાઇડ્રોજન, એક લોન પેર અહીંયા મૂકો, એક લોન પેર હતો, આ હાઇડ્રોજન ની જગ્યાએ માઇનસ ચાર્જ. N2H4 છે, N2H4 આનું સ્ટ્રક્ચર આવી રીતે બનશે. જુઓ, N બોન્ડ N, નાઇટ્રોજન ની વેલેન્સી કેટલી હોય? 3. એક લોન પેર અહીંયા આગળ, એક લોન પેર અહીંયા. અચ્છા, આની માટે સ્ટ્રક્ચર કેવી રીતે બનશે? એક જ બે જ હાઇડ્રોજન, તો N ડબલ બોન્ડ N, અહીંયા પણ H, અહીંયા પણ H, ઉપર એક લોન પેર, ઉપર એક લોન પેર. આમાં નાઇટ્રોજન કયો છે? sp2. આ નાઇટ્રોજન sp3, નાઇટ્રોજન sp3, આ નાઇટ્રોજન sp3. પરસન્ટેજ s કેરેક્ટર sp2 માં વધારે હોય, પરસન્ટેજ s કેરેક્ટર sp2 માં વધારે હોય, આ તમારો આન્સર આવશે. બે સેન્ટર વાળા છે તો તમારે, અને આ તો ઓલવેઝ કેવા હોય? ટર્મિનલ. તો એનો મીનિંગ એવો થાય કે નાઇટ્રોજન વચ્ચે જ બોન્ડ હશે, બરાબર છે? નાઇટ્રોજન નાઇટ્રોજન વચ્ચે જ બોન્ડ હશે એવો મીનિંગ કરીને બોન્ડ બનાવવા પડે કોવેલેન્સી એકોર્ડિંગ. તમારો આન્સર આ ફિટ થશે. નેક્સ્ટ ચલો, પેલું એનસીઆરટી એક્ઝામ્પલરમાં ફરીથી ક્વેશ્ચન દેખાણો. મેં તમને અત્યાર સુધીમાં 4 વખત ક્વેશ્ચન બતાવી દીધો આ વાળો, બધાને અહીંયા ગોખી જ નાખો. આપેલા અણુમાં બધા જ બંધ સમાન ન હોય એવો ક્વેશ્ચન પાછો આપ્યો છે. નીચે આપેલા અણુ કે આયનમાં બધા જ એક સરખા હોતા નથી, એટલે અલગ અલગ બંધ હોય એવું ગોતીને દેવાનું છે. એનસીઆરટી એક્ઝામ્પલર, હા ગોતીને આપો ચાલો. સુરત, પાલનપુર, અમદાવાદ સેન્ટર, તમે જવાબ આપો. ચેન્નાઈ જવાબ આની અંદર આવશે. એનું કારણ એવું છે કે અહીંયા આગળ છે ઈ માત્ર ને માત્ર, આમાં માત્ર સિગ્મા બંધ, માત્ર સિગ્મા, માત્ર સિગ્મા, આમાં બે સિગ્મા ઈ ને પાઈ છે, તો બધા હરખા નો કહેવાય, અલગ કહેવાય. CO3-2 આયનો માટે કયા વિધાનો સાચા છે? પેલું તમને એ કહી દઉં, આની અંદર એક કરતા વધારે સાચા હશે, મોર ધેન વન, એક કરતા વધારે સાચા હોઈ શકે. આ એનસીઆરટી એક્ઝામ્પલર નો ક્વેશ્ચન છે, એક કરતા વધારે સાચા. જુનાગઢ સેન્ટર સોલ્વ કરીને આપે. જુનાગઢ, સી અને ડી. બીજા કોઈ? બીજા કોઈ? મધ્યસ્થ પરમાણુમાં sp3, આ પેલા વાળું તો ખોટું છે. કાર્બોનેટમાં સંકરણ કયું હોય? sp2. તેને સંસ્પંદન બંધારણમાં એક CO બંધ, એક CO બંધ અને બે C ડબલ બોન્ડ O, આવું તો અસંભવ છે, જિંદગીમાં શક્ય ન બને. બે ડબલ બોન્ડ O બનાવો અને એક સિંગલ બોન્ડ O રાખો, 1 2 3 4 ને 5, 5 5 બોન્ડ, 10 ઇલેક્ટ્રોન, નો રે, મરી જાય, બરાબર. 8 ઇલેક્ટ્રોન થી વધારે ન હમાય કે, તો અહીંયા આગળ આવી ગયો, એટલે આ કેન્સલ છે. પ્રત્યેક પરમાણુનો સરેરાશ ફોર્મલ ચાર્જ, આમાં આપણે જોયું તો ફોર્મલ ચાર્જની કેલ્ક્યુલેશન કરેલી છે. આ આન્સર આવી જશે. અને દરેક CO બંધ સમાન હોય, આ પણ સાચું છે. કેટલો બંધ કોણ કયા આવશે? 1.33. આવું કંઈક મેં લગભગ સોલ્વ કરાવેલું હતું પેલા. સી અને ડી આવા આન્સર આવશે, બરાબર છે. નેક્સ્ટ, sp3d3 સંકરણ, આમાં કઈ કઈ ડી કક્ષકો સંકળાયેલી છે? sp3d3 સંકરણમાં કઈ કઈ ડી કક્ષકો સંકળાયેલી છે? મેં તમને એક ટેબલ નોટ કરાવેલું હતું, તો એ ટેબલને અકોર્ડિંગ તમને લોકોને ખ્યાલ છે
શેપ અહીંયા આગળ કયો છે? ટ્રાયગોનલ બાયપિરામિડલ. એક અક્ષ કઈ પાસ થાય છે? ઝેડ. તો dz² તો હશે જ. હવે સમતલ વાળી વિચારો. એક અહીંયા એક્સ છે અને એક અહીંથી વાય પસાર થાય છે. એક્સ અને વાય માં આવતું હોય એવી કઈ કઈ છે? dx² - y². હજી એક ડી કક્ષક લેવી, 3 છે ને, તો હવે કઈ લેવાય? dxy. જે મેળ આવતી હોય એ જ લેવાની, ગમે એ નહીં ઠપકારવાની. તમે વાય અને ઝેડ નો લેવાની, વચ્ચે કોઈ લિગેન્ડ નથી, વચ્ચે કોઈ અહીંયા આગળ પરમાણુ નથી, તો એ નો ચાલે. 3 લેવી પડશે, dz², dx² - y² અને dxy. ત્રિકોણીય દ્વિપિરામિડલ ની અંદર કઈ હોય? dz². સૌથી પહેલી તો આ જ ભાગ લે. શરૂઆત dz² થી જ કરવાની હંમેશા, બરાબર? કઈ નહીં હોય તો એ તો હશે જ. ડી આવે ને એટલે ડી માં dz² હોય. નેક્સ્ટ, I3- ના મધ્યસ્થ પરમાણુની આજુબાજુ બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી છે? આ પહેલાની જેવો જ ક્વેશ્ચન આપ્યો પણ અલગ રીતે આપ્યો છે. બોન્ડિંગ અને નોન બોન્ડિંગ બે કહેવાના છે. આનો આન્સર આપો. ઈડર સેન્ટર. ઈડર સેન્ટર નહીં, બરોડા ભૈલી. તમે જવાબ બોલો. બરોડા ભૈલી સેન્ટર. ઓપ્શન સી. હા, આનું સંકરણ આપણને કયું બનાવેલું હતું? sp3d2. તો 2 + 3 એટલે 5 અને 3 છે તો 2 સિગ્મા બોન્ડ બનશે. બરાબર છે, ઓપ્શન સી. મધ્યસ્થ પરમાણુનું સંકરણ કયા વિકલ્પમાં બદલાય છે? ઈડર સેન્ટર. ઈડર સેન્ટર. આમાં એલ્યુમિનિયમ નું ચેક કરો, આમાં પણ ચેક કરો, આમાં ઓક્સિજન નું ચેક કરો, આમાંય ચેક કરો, આમાં નાઇટ્રોજન. અમદાવાદ. આની અંદર જોશો તો આપણો આન્સર થશે એ. બરાબર છે, આપણો આન્સર આવશે એ. પેલા છે આ કયું છે? sp2. હવે કયું થઈ જાય છે? sp3. નેક્સ્ટ, BF3 SF4 H2S NCl3 ને BeCl2 સંયોજનોમાંથી એક સંયોજન ઓળખાવો કે જેમાં કેન્દ્રીય પરમાણુ એ સમાન પ્રકારનું સંકરણ ધરાવે છે. ટૂંકમાં આ બધા આપેલા છે એમાંથી સમાન સંકરણ હોય ને એવાની જોડ કહેવાની છે. બેયમાં હરખા સંકરણ હોય ને એવા. આટલા તમને આપેલા છે, સમાન સંકરણ ધરાવતાને ગોતો. જે બે ની અંદર એક હરખું સંકરણ હોય એવાને ગોતવાનું છે તમારે. અમદાવાદ, તમે આન્સર આપો. સમાન સંકરણ બનાવતા હોય એવા. તો એની અંદર NCl3 આપણે ચેક કરીએ તો નાઇટ્રોજન ટોટલ 1 2 3 4 5. આ એક ક્લોરીન, બીજા ક્લોરીન, ત્રીજા ક્લોરીન અને એક લોન પેર sp3. H2S સલ્ફરમાં 12 6 હોય, 1 2 3 4 5 6. એક હાઇડ્રોજન, બીજો હાઇડ્રોજન, 2 લોન પેર sp3. બંને sp3 છે. બી આન્સર આવશે. એલિનમાં કાર્બન પરમાણુના સંકરણનો પ્રકાર કયો છે? જામનગર હરિયા. જામનગર. એલિનનો અણુ બનાવો પહેલા, જાતે વિચારો. સ્ટ્રક્ચર. ऑप्शन बी. કયો ઓપ્શન કીધો? ઓપ્શન બી. એલિન ની અંદર એલિન. ચાલો ધ્યાન આપો. 3 કાર્બન છે ને 4 હાઇડ્રોજન છે. કાર્બન ને તો પેલા આવી રીતે જોઈન્ટ કરી દો. બરાબર, 4 હાઇડ્રોજન જ આપેલા છે
અહીંયા આગળ છે એ બે મૂકી દો, બે અહીંયા આગળ મૂકી દો, ડબલ બોન્ડ અહીંયા, ડબલ બોન્ડ અહીંયા, sp2 sp sp2. તમારો આન્સર છે અહીંયા આગળ આવશે sp2 sp. આ આન્સર થશે. માની લો કે કોઈને જોગાનું જો ખબર નથી પડતી કે આની અંદર સ્ટ્રક્ચર કેવું હશે, તો મેં તમને પેલા શીખવાડેલું હતું, તમારે ઉપયોગ કરાય ડીયુ નો. ડીયુ શીખવાડેલું ને, ડીયુ c+1 બરાબર છે, માઇનસ અહીંયા આગળ શું આવશે h+x માઇનસ n/2. આવું કંઈક તમને પેલા કરાવેલું છે મેં સોલ્વ. તો આની અંદર કાર્બન હાઇડ્રોજન ની વેલ્યુ મૂકો એટલે ડીયુ મળશે. ડીયુ ઉપરથી સ્ટ્રક્ચર બને, સ્ટ્રક્ચર ઉપરથી તમને સંકરણ ખબર પડશે. નીચેનામાંથી કયા આયનની જોડ સમ ઇલેક્ટ્રોનીય અને સમબંધારણીય છે? બંને ગોતવાના છે. સમ ઇલેક્ટ્રોનીય તો હોવા જ જોઈએ, સાથે સાથે સમબંધારણીય પણ હોવા જોઈએ. સમ ઇલેક્ટ્રોનીય અને સમબંધારણીય બે ગોતવાના છે. ચલો, બંધારણીય સમાન, ઇલેક્ટ્રોનીય સમાન. અમદાવાદ સેન્ટર, જુનાગઢ સેન્ટર, તમે આન્સર આપો. C. C. ઓકે, ઓપ્શન સી. લેટ અસ કન્ફર્મ. જુઓ, પેલી વાત તો ઈ છે કે તમને ઇલેક્ટ્રોન નો આઈડિયા, સમ ઇલેક્ટ્રોન નો આઈડિયા લગાડી દો. અહીંયા ઓક્સિજન અને ઓક્સિજન કોમન છે, તો સેન્ટ્રલ એટમ ચેક કરો. ક્લોરીન અને કાર્બન, કાર્બનમાં 6 હોય ને ક્લોરીનમાં 17 હોય. આ કોઈ દિવસ સમ ઇલેક્ટ્રોનીય ન થાય, બરાબર છે, સમ ઇલેક્ટ્રોનીય નહીં થાય. આની અંદર સેન્ટ્રલ એટમ સલ્ફર ને નાઇટ્રોજન, જિંદગીમાં આ કોઈ દી નહીં થાય. અચ્છા, અહીંયા ક્લોરીન છે ને અહીંયા સલ્ફર છે, થઈ શકે, પોસિબલ છે, નજીક નજીક છે, અને થાશે. જો આમાં ક્લોરીન અને -1, ક્લોરીન ના કેટલા હોય 17 અને -1 એટલે +1, તો ટોટલ થઈ ગયા 18. અહીંયા ચેક કરો, સલ્ફર એટલે 16 ને અહીંયા -2, તો +2 એટલે આ કેટલા થઈ ગયા 18. આ થઈ ગયા સમ ઇલેક્ટ્રોનીય. સમ ઇલેક્ટ્રોનીય થયા તો ઓટોમેટિક સંબંધારણી થશે જ તે. આ તો કોઈ દી ભેગા નથી થવાના. અને મારો ગોળી ગયો. ચાલો, આ તમારો જવાબ આ આવશે. પછી હાઇબ્રિડાઇઝેશન ગોતશો ને તો જવાબ એકદમ સેટ થઈ જશે. નેક્સ્ટ, બરોડા ભૈલી. નીચેનામાંથી કઈ જોડ સમ ઇલેક્ટ્રોનીય અને સમબંધારણીય છે? આમ તો આ તો યાર આમાં આવી ગયું. આને જ સોલ્વ કરવું, હાલો છોડો. નેક્સ્ટ, આપેલી સ્પીસીઝ માંથી કઈ સમબંધારણીય નથી એવો પ્રશ્ન છે. આપેલી સ્પીસીઝ ની જોડમાંથી કઈ સમબંધારણીય નથી, ન હોય એવું કહેવાનું છે. જ્ઞાનવોલી વાળા છે કે સુરત ડભોલી, તમે આન્સર આપો. જ્ઞાનવોલી વાળા પણ આન્સર આપો. વલસાડ સેન્ટર. કઈ જોડ સંબંધારણીય નથી એવો ક્વેશ્ચન છે. તમારે વેરીફાઈ તો કરવા પડશે. તમારે ખાલી સંકરણ સરખાવાના છે, આકાર સરખાવાના છે, જુદા જુદા આકાર થવા જોઈએ. કયું? B આન્સર. બોમ્બે, આ વાળું. હા. ઓકે, લેટ અસ ચેક. ClO3 તો Cl અને માઇનસ એટલે આવું સ્ટ્રક્ચર બનશે. જો ડબલ બોન્ડ O માઇનસ અને લોન પેર. સંકરણ છે sp3, શેપ થશે પિરામિડલ. કાર્બોનેટ નો તો આપણને આવડે જ છે, C ડબલ બોન્ડ O માઇનસ, સંકરણ છે sp2, પ્લેનર શેપ કહેવાય. તમારો આન્સર આવશે બી. બરાબર છે, સરસ. કયા સેન્ટરે આન્સર આપેલા છે? આ આન્સર કોને આપ્યો? જ્ઞાનવોલી આપ્યો કે આ આન્સર કોને આપેલો? કયા સેન્ટરે આન્સર આપ્યો? સુરત ડભોલી.
ઓકે. AsF5 એ ત્રિકોણીય દ્વિપિરામિડલ છે. તમને હિન્ટ અહીંયા આગળ જ આપી દીધેલી છે. જો અહીંયા જ હિન્ટ આપી દીધેલી છે, ત્રિકોણીય દ્વિપિરામિડલ છે. તો કઈ સંકૃત કક્ષકો છે એ બંધનમાં વપરાયેલી હશે? એકદમ સહેલો ક્વેશ્ચન છે. મોરબી સેન્ટર જવાબ આપે. દિલ્હી. ત્રિકોણીય દ્વિપિરામિડલ એટલે સંકરણ કયું થઈ ગયું? sp3d. ડી કક્ષક એક, પહેલી ડી કક્ષક આવે એ કઈ આવશે? dz². એક જ ડી લેવાની છે ને એમાં કઈ ડી લેવાની છે? dz². પૂરું થઈ ગયું. નીચેનામાંથી કઈ જોડ પાસે અલગ અલગ સંકરણ અલગ અને સમાન આકાર ધરાવે છે? સંકરણ અલગ, આકાર સમાન. સંકરણ અલગ પણ આકાર સમાન. આવું ગોતો. જુદું જુદું સંકરણ પણ આકાર સરખા હોય, કારણ કે લોન પેર હોય તો આકારને તો લોન પેરને તો જોવાની ન હોય. ચલો આ કોણ બનાવશે? ઈડર સેન્ટર. ઈડર. સી. ઓપ્શન સી. ઓપ્શન સી. ઓકે. સુરત પાલનપુર જવાબ આપે. સર સી. ઓપ્શન સી. ચલો પેલું કામ અહીંયા આગળ છે એ તમે ઈ કરશો. આ sp2 છે, આ પણ sp2. બે n ઇઝ ઇક્વલ ટુ 2 માં બિલોંગ કરે નાઇટ્રોજન કાર્બન, તો આકાર સમાન થશે. સંકરણી સમાન છે, આકારેય સમાન છે, બંને સમાન છે, એટલે આ તો કોઈ દિવસ નહીં આવે. SO2 છે ને NH2 માઇનસ છે. SO2 sp2 પણ આ છે ઈ sp3. અચ્છા, બે સ્ટ્રક્ચર કેવા છે? બેન્ટ. બે સ્ટ્રક્ચર થશે બેન્ટ. બેન્ટ સ્ટ્રક્ચર બેયના છે એટલે આ એક તો આવશે. આની અંદર ચેક કરો. આ sp છે અને આ થશે sp3d2, પણ બંને છે એ કયા થશે? લિનિયર. તો એક આ આવશે, એક આ આવશે. H2O NH3 સંકરણ સમાન, આકાર અહીંયા આગળ આકાર જુદા જુદા છે, સંકરણ સમાન છે. sp3 છે, આ પણ sp3 છે, પણ આ થશે પિરામિડલ અને આ થશે બેન્ટ. તમને એવું કીધું સંકરણ અલગ અલગ, આકાર સમાન, તો તમારો આન્સર આવશે 2 અને 3. તો 2 અને 3 એક ઓપ્શન ની અંદર છે, એ છે સી. તમે લોકો જોઈ જોઈને જ બોલતા ને લા, નહીતર હું MCQ બધા બદલી નાખીશ કાલથી. નીચેના પૈકી કોણ સમાન સંકરણ પરંતુ સમબંધારણી નથી? સંકરણ સમાન હોવું જોઈએ પણ બંધારણ અલગ હોવું જોઈએ. સમાન સંકરણ અને અસમાન આકાર. સમાન સંકરણ, અસમાન આકાર, આવું ગોતો. સમાન સંકરણ, અસમાન આકાર, આવું ગોતી નાખો. ચલો આનો આન્સર આપશે સુરત ડભોલી અને આનો જવાબ આપશે સુરેન્દ્રનગર. સર ઓપ્શન એ. ઓપ્શન એ. ઓકે, ચલો ભાઈ વેરીફાઈ કર્યું, ચેક કરી જોઈએ આપણે. ClF3, ClF3 આ બંનેની અંદર સંકરણ તો કયું નીકળશે? sp3d. ClF3 આનો શેપ કયો થશે? ટી શેપ. I3 માઇનસ લિનિયર છે.
જો કે સંકરણ તો બેયના ક્યાં છે sp3d2 સમાન સંકરણ અસમાન આકાર આન્સર આવશે એ બરાબર છે ચલો નેક્સ્ટ સુરત ડભોલી હલો સર, બોલો આપણે આગળનો પ્રશ્ન હતો. આગળનો પ્રશ્ન હા, હા તમે ઝેનો નેફ્ટ નું કીધું. શેનું આગળના કીધું પ્રશ્ન આગળના હા. પ્રશ્ન ઝેનો નેફ્ટ નું સંકર તમે sp3d2 કીધું. શેની અંદર xcf2 માં હા, હા તો તમે એમાં સંકલન sp3d2 કીધું સંકલન તમે sp3d d2 તમે આવશે ને sp3d આવશે આ આવશે આવું આવશે લાવું xcf2 xcf વેરીફાઈ કરી જ લઈએ લો ને ભાઈ આને જો ને આવી રીતે બનાવો 1 2 3 4 5 6 7 8 બે ફ્લોરિંગ જોડી દો કેટલી લોન પેર પડી રહી 3 આમાં જ વેરીફાઈ થઈ ગયું હતું. તમે કીધું તું એમ કહું. અચ્છા મેં અલગ કીધું એવું કહો છો તમે હા, તો હશે કાક હાલો ને ભાઈ આવું છે આવું રાખો ભાઈ આ છે કન્ડિશન આ છે એની જે છે ઈ આ છે વેરીફાઈ કરી લેજો તો હવે બીજું તો શું ચલો ZEE 23 હોય તો સુધારી લેજો બાકી આની અંદર છે આવું સંકરણ થશે sp3d આવશે xcf2 sp3d આવશે બરાબર અને 3 લોન પેર છે ઇક્વિટોર ની અંદર મૂકો લિનિયર બનશે નીચેનામાંથી કેટલી સ્પીસીસમાં મધ્યસ્થ પરમાણુ ઝેનોન પાસે એક લોન પેર હોય એક લોન પેર વાળા ગોતો સુરત ડભોલી આન્સર આપો જો આવા ક્વેશ્ચન છે ને એ તમારે લાસ્ટ ટાઈમ સોલ્વ કરવા જોઈએ કારણ કે આવા ક્વેશ્ચન બહુ ટાઈમ ખાઈ જાય છે આવા ક્વેશ્ચન ને લાસ્ટ ટાઈમ નિરાતે તમે છે એ સોલ્વ કરો ઉતાવળમાં સોલ્વ કરશો તો ભૂલ પડશે જ અને પ્યોર સ્ટ્રક્ચર બેઝડ ક્વેશ્ચન છે બરાબર છે બધાને તમારે એક વાર વેરીફાઈ કરવા પડે ટાઈમ કન્ઝ્યુમિંગ ક્વેશ્ચન છે અત્યારે જેડબલઈ ની પેટર્ન મોસ્ટ ઓફ આવા ટાઈપના ક્વેશ્ચન જ મૂકે છે એટલે તમારે લોકોએ આવા ક્વેશ્ચનની પ્રેક્ટિસ વધારે કરવી જોઈએ XCF5 છે હે એ આન્સર આવે આમાં એ આન્સર આવશે 4 ટોટલ કેટલા છે આમાં 1 2 3 4 5 6 7 7 અણુઓ છે એમાંથી તમારે એવા ગોતવાના છે કે જેની પાસે એક જ લોન પેર હોય તો એક લોન પેર હોય એવું તમે ગોતશો બરાબર છે XCO3 માં એવું થશે XCO2F2 માં એવું થશે અચ્છા એક આની અંદર પણ તો આવું થશે XCOF4 બરાબર છે અને બીજું એક આપણને કયું મળે છે XCF5 ચલો આ બેને વેરીફાઈ કરો એક XCF5 છે માઇનસ છે અને એક XCF5 પ્લસ છે આનું વેરીફાઈ કરીને કહો મને XCF5 નું સંકરણ કયું રાજકોટ એ ખાલી રાજકોટ ગુરુકુળ નોર્મલ સફિક્સ વાળું નહીં ભાઈ સાદું રાજકોટ ગુરુકુળ હાલો બોલો XCF5 પ્લસ નું સંકરણ શું થાય હમણાં જ મેં ઓલા ટેબલ ની અંદર લખાવેલું છે અથવા તો કહી દો કે આની અંદર લોન પેર કેટલા છે लोन पे एक है सर. एक केवा स्ट्रक्चर कैसा बनेगा sp3d2. sp3d2 ओके sp3d2 एक इसके अंदर लोन पेर है 1 लोन पेर यहाँ पर है इसके सिवा आप किसी में भी देखेंगे तो आपको इसमें तो लोन पेर आपको 0 मिलेगा इसमें आपको 2 लोन पेर मिलेगी इसके अंदर भी आपको 2 लोन पेर मिलनी है बराबर है तो ये जो बाकी के है उसके अंदर ही सिर्फ एक एक लोन पेर है तो फिर 1 2 3 और 4 आपका आंसर 4 सही है भाई 4 साचो आंसर बराबर છે હો નો જેને આવડતું હોય એ લોકો સ્ટ્રક્ચર બનાવવાની સખત પ્રેક્ટિસ કરો
કયા સંયોજનમાં મધ્યસ્થ પરમાણુમાં મહત્તમ સંખ્યામાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે? મહત્તમ સંખ્યામાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એવું ગોતો. આ આન્સર આપશે અમદાવાદ સેન્ટર. મહત્તમ મધ્યસ્થ પરમાણુમાં, જો ફોકસ કરજો ભાઈ, આ શબ્દને ફોકસ કરો. મધ્યસ્થ પરમાણુમાં, બધી ટોટલ નથી કીધી, ટોટલ નહીં, મધ્યસ્થ પરમાણુ પાસે મેક્સિમમ હોય એવી. ચલો આની અંદર એક લોન પેર આવશે, આની અંદર એક આવશે, આની અંદર બે આવશે, પણ આમાં ત્રણ. બહુ બધી વાર રિપીટેડલી આવ્યું આ તો. કયા સંયોજનમાં મધ્યસ્થ પરમાણુ પાસે એક અબંધકારક એટલે એક લોન પેર હશે? એક લોન પેર હોય એવું ગોતવાનું છે. આમાંથી ટોટલ 1 2 3 4 5 અને 6 ની અંદર થી કેટલા એવા છે જેમાં એક લોન પેર હોય? આવું ગોતવાનું છે આપણે. મોરબી, સર અમદાવાદ. શું આન્સર આવે છે? મોરબી સેન્ટર. અમદાવાદ. એક લોન પેર હોય એવું ગોતો. જો આ તો ટી શેપ છે, આમાં બે લોન પેર હશે. આની અંદર એક લોન પેર, BRF5 હમણાં બનાવરાયું, એક લોન પેર. આની અંદર સેન્ટ્રલ ની અંદર બે લોન પેર. ઓઝોન છે એમાં એક લોન પેર હોય, આની અંદર સેન્ટ્રલ માં એક હોય. તો 1 2 3 અને 4 તમારો આન્સર આવશે 4. સેન્ટ્રલ પરમાણુ પાસે એક એક લોન પેર હોય એવા અહીં આગળ મેં ગોત્યા છે. એક નાનો ટોપિક બાકી છે, ઓડ ઇલેક્ટ્રોન વાળાનું સંકરણ કેવી રીતે ગોતવું. નેક્સ્ટ લેક્ચરમાં તમને પેલા ઓડ ઇલેક્ટ્રોન મોલેક્યુલ શીખવાડીશ અને પછી MCQ આગળ કન્ટિન્યુ કરીએ છીએ. મેક્સિમમ ક્વેશ્ચન છે ને VBT ની અંદરથી આવી ટાઈપના જ આવશે. હજી VBT ચાલે જ છે, પૂરું નથી થઈ ગયું, બાકી જ છે. VBT હજી બાકી છે. હજી મારે તમને બંધ કોણ સમજાવવાનું છે, બંધ લંબાઈ સમજાવવાનું છે. આટલું થશે ને પછી ચેપ્ટર પૂરું થાય, એટલે પછી VBT નો ટોપિક પૂરો થાય. હજી VBT કન્ટિન્યુ છે. નેક્સ્ટ લેક્ચરમાં આગળ બાકીના MCQ કરીએ છીએ અને તમને આ બધી સ્લાઇડ્સ ને મોકલાવું છું. ખાલી સ્લાઇડ વાંચશો તોય ઘણા ક્વેશ્ચન સોલ્વ થઈ જશે. ઓકે, ચલો એટલું રાખીએ છીએ. ઓકે, થેન્ક યુ. હાલો, બોલો. O3 નું સ્ટ્રક્ચર એમાં લોન પેર કઈ રીતે દર્શાવી એકવાર શીખવાડો ને. O3 ના સ્ટ્રક્ચર બનાવતા શીખવાડેલા તમને પેલા. જો બીજી લોન પેર કઈ રીતે દર્શાવી? ઓક્સિજન નું તો બનાવતા આવડે ને, O ડબલ બોન્ડ O. હવે એક ઓક્સિજન લઈ લો ન્યુટ્રલ અને એમાં આવી રીતે કોઓર્ડિનેટેડ બોન્ડ બનાવી નાખો. તો સેન્ટ્રલ એટમ તો આ થયો ને, સેન્ટ્રલ એટમ આ છે, એમાં એક લોન પેર રહી. હા. આવું સ્ટ્રક્ચર તમને બનાવતા શીખવાડેલું મેં. આવું આ સ્ટ્રક્ચર પહેલા આપણે બનાવેલું.